એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા તાલુકામાં વધતું પ્રદૂષણને લઈ સ્થાનિકોમાં રોષ, તાત્કાલિક તપાસની માંગ ઉઠવા પામી છે। કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના પ્રાગપર નજીક આવેલા જિંદાલ આશાપુરા બરાયા કંપની વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે। વિડીયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી। સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરીને હકીકતોની ખાતરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પ્રાગપર સહિત આસપાસના વિસ્તારોમાં આવેલી ઔદ્યોગિક એકમોમાંથી વાયુ પ્રદૂષણ થતું હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ધૂળ અને પ્રદૂષિત હવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા તેમજ અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં અસરકારક કાર્યવાહી થઈ નથી, જેના કારણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિકોની માંગણી છે કે પ્રદૂષણના આક્ષેપોની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, હવાના ગુણવત્તાના નિયમિત પરીક્ષણના અહેવાલ જાહેર કરવામાં આવે, પ્રદૂષણ નિયંત્રણના તમામ નિયમોનું કડક પાલન કરાવવામાં આવે। જો નિયમોના ભંગની પુષ્ટિ થાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સ્થાનિકોનું કહેવું છે કે સ્વચ્છ હવા દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, જેના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે તંત્ર તાત્કાલિક અસરકારક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી પામે છે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી।